સંધ્યા થિયેટર સ્ટેમ્પીડ બાદ કિમ્સ હોસ્પિટલમાં ઘાયલ બાળકને મળવા માટે પહોંચ્યા ટોલીવુડ અભિનેતા અલ્લુ અર્જુન. ટોલીવુડ અભિનેતા અલ્લુ અર્જુન સિકંદરાબાદના કિમ્સ હોસ્પિટલમાં ઘાયલ બાળક શ્રીતેજને મળવા માટે પહોંચ્યા. 8 વર્ષના શ્રીતેજને 4 ડિસેમ્બર 2024ના રોજ પુષ્પા ટુ ધ રૂલના પ્રીમિયર શોમાં થયેલી સ્ટેમ્પીડમાં ગંભીર ઈજા થઈ હતી, જેમાં શ્રીતેજની માતા રેવતીનું શ્વાસ ઘૂંટણને કારણે મૃત્યુ થયું. અલ્લુ અર્જુન સવારે 10 વાગે હોસ્પિટલ પહોંચ્યા અને શ્રીતેજની તબિયત વિશે ડોક્ટરો સાથે વાતચીત કરી. તેઓ સાથે નિર્માતા અને તેલંગાણા ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશનના ચેરમેન દિલરાજુ પણ હતા. અભિનેતાની મુલાકાત દરમિયાન સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ભારે પોલીસ બંદોબસ્ત કરવામાં આવ્યો હતો. શ્રીતેજ, જે 1 મહિના કરતાં વધુ સમયથી સારવાર લઈ રહ્યો છે, હવે ઓક્સિજન અને વેન્ટિલેટર સપોર્ટથી મુક્ત છે અને સુધારણા દર્શાવી રહ્યો છે. અભિનેતા અને ફિલ્મના નિર્માતાઓએ શ્રીતેજની સારવાર અને તેના પરિવારની સહાય માટે રૂપિયા 2 કરોડની આર્થિક સહાય પૂરી પાડી છે.